अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। बोलो सदगुरु महाराजनी, गुरु गोविंद राम महाराजनी, देवाराम महाराजनी, तुकाराम महाराजनी, आवेला हरिगुरु संत स्वरूपनी। આજે આપણે આ વિઠ્ઠલભાઈ સંત મેળાવડો ઘણા દિવસથી બધા સેવકોની માગ હતી કે તમે કંઈ વણ કર્યું નહીં, એટલે આપણે આ ખાસ ધ્યાન રાખજો। આની અંદર આપણે આજે મહાન પુરુષો સંતો આવવાના હજુ બાકી છે, આવશે, અને આપણે એક એકની નોંધ થાય શબ્દો ઉપર ધ્યાન દેજો। હમણે બેન જેમ ગાયું કે સુરતાથી કાલ સુરતા યાદ રાખજો, પછી વાતું ચીતુમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે બાયુના મોઢા હંમેશા કઈ બાજુ હોવા જોઈએ। હમણે બેન ગાતા હતા, પણ અમારી એમ આ બધો વિવેક છે, સંયમ છે, નિયમ છે, તો આજે ધ્યાન દેજો ભલું, કારણ કે આ વસ્તુ બધી ભાવમાં પડી છે। ગુરુર વિષ્ણુ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્બ્રહ્મા ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ। તમેવ માતા પિતાસ્તમેવ તમેવ બંધુ સ્વસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ। માતુદેવ ભવ પિતુદેવો ભવ ગુરુદેવો ભવ આચાર્યો દેવો ભવ અરસપરસ દેવો। તો ધ્યાનમાં લઉં ગુરુમૂર્તિ, તો ધ્યાનમાં લઉં ગુરુમૂર્તિ, પૂજામાં લઉં ગુરુપદમ, મંત્રમાં લઉં गुरु आज्ञा, मोक्ष मालूम गुरु कृपा। तो नाम नगर नवखंड में, तो नाम नगर नवखंड में निराज निर्गुण देश, अमर फलती आनी बजय वर्ष में हमेश। तो नाम लिया सब लिया, तो नाम लिया सब लिया, सकल शास्त्रों का भेद, बिन नाम नरक गए पढ़ पढ़ चारों वेद। तो नाम नैनु में रम रहा, तो नाम नैनु में रम रहा, जानत विरला कोई, जो पूरा सदगुरु मिले ताको मालूम। तो गुरु पद पंकज पूजता, तो गुरु पद पंकज पूजता, 14 लोक पूजाय, शिवरंती शारदा गुरु तना जस गाय। आजे આપણે महान पुरुषों जे जीवन जीवी ગયા અને જીવી અને પોતાને બોધ આપ્યો છે। કેવી રીતે કે જેમ ચીનની અંદર એક લાઓત્સ થઈ ગયા, એને એક શબ્દ એવો આપ્યો કે બિના શબ્દ બોધ, બિના શબ્દ બોધ એટલે જો કે એનું કૃતિ એટલે કર્મ, કર્મ એટલે આ સેવાયું જે જીવન ચરિત્ર એ કેમ જીવાશે એનું ચરિત્ર પહેલાં આપણે જાણવું અને પછી એને માણવું। કારણ કે માર્ગદર્શક આપણને એવું, જો કોઈ પૂછ્યું કે ગાંધી બાપુને કે તમે કંઈ તમારો પ્રસાર, કે બસ મારું જીવન એ જ મારો સંદેશ। કારણ કે એવું જીવન જીવો કે જગતની અંદર તમારે નોંધ થાય ક્યારે કે જગત જ્યારે તમારા મા બાપને એટલું યાદ કરે
કે ધન્યવાદ છે કે તમારા ઘરે આવા દીકરાનો જન્મ થયો. તમે કઈ જન્મની અંદર આ કમાણી કરી છે તો આજે તમારા ઘરે આવા એક દીકરી દીકરાનો જન્મ થાય અને જગત હિત ખાતર આખી આપણને આની પ્રણાલિકા જીવનની અંદર ઉતારા જેવી આવું જીવન એમાંથી જાણવા જેવું અને માણવા જેવું એ જ આપણો આ સંદેશ છે. તો આની અંદરમાં આવા મહાપુરુષોએ કેટલું જીવન જીવ્યા છે અને જીવન જ્યારે એની સેવાઓ કરી છે ત્યારે એવા મહાપુરુષોએ એક શબ્દ બોલી ગયા અને એની પોતાની કરી કમાણી એ કમાણી બધી ઈશ્વરને કહે છે કે મેં જો તન મન ધન કર્મથી આ કર્યું હોય તો હે ઈશ્વર, હે પ્રભુ, હે ગુરુ મહારાજ, આનું સદાયની માટે જીવન સુખી થાય, એનું બાળ ગોપાળ સુખી રહે અને મહાન પુરુષ થાય, કોઈ કીર્તિવાન થાય, કોઈ આદર્શ પુરુષ થાય, દાતાર થાય અને મહાન ભક્ત થાય, સુરવીર થાય, સેવાભાવી થાય. અને જીવનની અંદર આવા મહાપુરુષો આપણા માટે કેટલું જીવન જીવી અને બધું સમર્પણ કરી ગયા છે. આપણે એક દશિયા હાટું ડમરી ઉડાડી દેવી છે અને એ કાયમ માટે પરોપકારી એવા ગોવિંદ આશ્રમ ધામમાં ગોવિંદરામ બાબુ કે વાણી જ્યાં અટકી જાય પરમાર્થ કાર્ય કેવું જીવન જીવા લીમડા પી અને આ જીવન જગતનો ઉપકાર કરવા આ આજી ડેમ ભરેલા છે એની નોંધ્યું છે. તો આપણા આવા મહાપુરુષના જ્યાં સુધી જીવનમાં ઉતારી એ શબ્દનો ત્યાં સુધી આપણું જીવન ગળે નહીં, આમ ગળે નહીં, આપણું જીવન શુદ્ધ થાય નહીં. કારણ કે આત્મા શુદ્ધિ માટે આવા મહાપુરુષના જીવન ચરિત્ર લેવા પડે. એવા જીવન ચરિત્રો તો તમારા જીવનમાં આવે ત્યારે તમને કેટલો હંતા આવે અને આવું જીવન આવે ત્યારે આપણે ગળી જાય. કારણ કે આવા મહાપુરુષ આદર્શ પુરુષ છે એટલે નમવા લાયક છે, પૂજવા લાયક છે અને યાદ કરવા લાયક છે. તો આજે આવા મહાપુરુષ જીવનની અંદરમાં જે થયા એની અંદરમાં પોતાનું આત્મબોધ, આત્મ જ્ઞાન અને આવું એક અહીંયા ઝાડવું રોપાણું. આ ઝાડવાની આ સાંયે કેટલા જીવો જીવનની અંદર સુખી થાય, શાંતિ થાય, દુખિયાના દૂર થાય. આવું જીવન જેને જીવી અને પ્રમાણિકતા બતાવી એના માટેથી આપણા હૈયા અહીંયા ઠલવાય છે. તો આજે આટલી વાણી હું કરી મારા વાણીને વિરામ આપું. કારણ કે હું બોલી નહીં શકું એનું કારણ એ આવું યાદ જ્યાં આવે, જેમ રામાયણમાં ભરત ચરિત્ર યાદ કરતા વાણી જ્યાં ન પહોંચે એ આપણું આ સ્થાન છે કે જ્યાં વાણી ન પહોંચે, ના પણ પવન નહીં, ના મને નહીં, અને જ્યાં અટકી જાય એવા જીવનની અંદર આવા આદર્શ પુરુષ અમારે ઉકારામ મહારાજ, દેવારામ મહારાજ, આવા ત્રણેય પુરુષો જ્યાં યાદ કરવી તો અહીંયા બધા છે. કારણ કે ઉકારામ બાપુ પણ મને કોઈ દિવસ ભાઈ કરી આખું જીવન સમર્પણ કરેલું કાંઈ હોય તો એ વજુભાઈને પૂછો. આવા આદર્શ પુરુષને હું નમસ્કાર કરું. બોલો સદગુરુ મહારાજની.